નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે જ્યારે તુવેરનું વાવેતર કરવામાં આવેલું હોય છે મિત્રો, અને આ તુવેરનો પાક જ્યારે 60 દિવસથી 75 દિવસની આજુબાજુનો હોય મિત્રો, અને એવા સમયે આપણા પાકની અંદર ફ્લાવરિંગ આવવાની શરૂઆત થઈ ચૂકી હોય છે મિત્રો, અને આ સમયે આપણે આપણા તુવેરના પાકની અંદર સારામાં સારું ફ્લાવરિંગ બેસાડી અને મિત્રો ફ્લાવરિંગ બને એટલું ઓછું કરે અને આપણા ઉત્પાદનમાં વધારો આવે મિત્રો, એના માટે આપણે આપણા તુવેરના પાકની અંદર કેવા પ્રકારના દવાનો સ્પ્રે કરવો જોઈએ મિત્રો, કે જેનાથી કે આપણા પાકની અંદર સારામાં સારું ઉત્પાદન મળી રહે મિત્રો. હવે મિત્રો આમ તમે જોશો તો તુવેરના પાકની અંદર પિયત વ્યવસ્થા પણ ખૂબ જ અગત્યની હોય છે મિત્રો. એટલે કે તુવેરનો પાક મિત્રો એવો છે કે એ તુવેરના પાકની અંદર સૂર્યપ્રકાશ જે નીચે જમીનમાં પડવો જોઈએ એ મિત્રો તુવેર એના પાટલાની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ફેલાયેલી હોવાથી મિત્રો જમીનની અંદર હકીકત ભેજનું પ્રમાણ જળવાઈ રહેતું હોય છે મિત્રો. તો મિત્રો આવા સમયે તમારે વારંવાર પિયત પણ આપવું ન જોઈએ, જેનું કારણ છે મિત્રો કે જમીનની અંદર ભેજ પૂરતા પ્રમાણમાં હોય છે મિત્રો, અને ભેજ જોઈને તમારે પિયત આપવાનું હોય છે. હવે મિત્રો ફ્લાવરિંગ અવસ્થા ચાલુ હોય એવા સમયે પિયતની તાણ પણ પડવી ન જોઈએ મિત્રો, કે જેથી કરીને આપણું જે કોઈ તુવેરના પાકની અંદર ફ્લાવરિંગ આવેલું છે મિત્રો એ ખરે નહીં મિત્રો. હવે મિત્રો આવા સમયે તમારે 60-65 દિવસની આજુબાજુ જ્યારે તમે ફ્લાવરિંગનો કોઈ સારામાં સારો સ્પ્રે કરતા હોય તો એની અંદર તમારે મિત્રો વોટર સોલ્યુબલ ખાતર જે આવે છે 0-52-34 એનો તમારે ઉપયોગ કરવાનો છે મિત્રો, જેની અંદર 52% ફોસ્ફરસ છે અને 34% પોટાશ રહેલું છે મિત્રો. હવે આ જે ફોસ્ફરસ તત્વ છે મિત્રો એ આપણા તુવેરના પાકનું મૂળિયાથી માથા સુધી મજબૂત કરશે અને એની સાથે સાથે નવું સારું ફ્લાવરિંગ બેસાડતું હોય છે મિત્રો. તો એ ફોસ્ફરસ તત્વનું અને એની સાથે જે પોટાશ આવે છે મિત્રો 34% એ પણ સારું એવું પરિણામ આપતું હોય છે મિત્રો. ફ્લાવરિંગની અંદરથી મિત્રો જ્યારે તુવેરનો દાણો બનતો હોય છે એમાં સારામાં સારો આકાર, ચળકાટ અને મિત્રો એમાં વજન પૂરતું હોય છે. તો મિત્રો 0-52-34નો તમે પ્રતિ પંપની અંદર 80 થી 100 ગ્રામનું માપ રાખીને છંટકાવ કરશો, અને મિત્રો એની સાથે બોરોન 20% આવે છે મિત્રો, એ તમારે પ્રતિ પંપની અંદર 15 ગ્રામનું માપ રાખીને છંટકાવ કરશો, અને એની સાથે કોઈ પણ પીજીઆર સારામાં સારું તમે લેશો, જેમ કે એમિનો એસિડવાળું કોઈ પણ પીજીઆર લેશો તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો. હવે આ જે કોઈ પીજીઆર લો મિત્રો એ તમારે લગભગ 30 થી 35 ml પ્રતિ પંપનું માપ રાખી અને છંટકાવ કરશો તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો. હવે મિત્રો આવો સ્પ્રે તમે જ્યારે કર્યો હોય એના અઠવાડિયા પછી તમે આવો બીજો સ્પ્રે કરશો તો પણ સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો. હવે મિત્રો આવા સમયે જો તમને તમારા પાકની અંદર જો ઈયળ દેખાતી હોય તો ઈયળની સારામાં સારી કોઈ પણ એટલે કે ઇમામેક્ટિન બેન્ઝોએટ જે 5% મમરી ફોર્મમાં આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો મિત્રો. તો મિત્રો આવી રીતે તમે જો 2 થી 3 સ્પ્રે આવા કરશો મિત્રો તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો. હવે જ્યારે આવા 2 સ્પ્રે કરેલા હોય અને સંપૂર્ણ ફ્લાવરિંગની અંદરથી મિત્રો જ્યારે તમારી તુવેર બેસી ગઈ હોય તો એવા સમયે તમારે 13-0-45નો પણ ઉપયોગ કરશો તો પણ સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો. તો મિત્રો મારી આવી અવનવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો. હસતું.